ગવે હા શું કરો? યાદો આફર જો રાખડીઓ લઈને જઈએ ને તાર તો આપણે તો પ્યાળા નહીં લઈ જવા, પછી લઈ જઈશું. હાકર લઈ જઈશું. ચમ એવું? તા પ્યાળાનો ને એનો બધો ભાવ વધારે, પણ તા ભાઈ જયારે પૈસા આમ કરીને આલા હે ને એનો ભાવ નહીં વધતો. હોજ રૂપિયા આલા. ઓહો, એટલે તમારે હાકર મને લેવડાવી છે એમ? હો હાકર જ લેવડાવું. તમે પેડા કરતા મારા ભાઈ બહુ મોંઘો હે, તમને ના લઈ આવશે? હું માં જાતે લઈ લઈશ પેડા બેડા. અલી પણ પૈસા તો માર ગરજામાં જ જવાના ને, ગોળ જમો તમારું તમારું જ જો ને. અહીં લાઈન હું આવું કામ નહીં કરતી. તું કામ કરો હું વાત સાચી હે, પણ હું તને એવું કહું હું એમ. આવજો એ તો નહીં, તમે બોલશો જ નહીં. જો આપણે પહેલી વખત લઈ જા ત્યાં પેલા વડોદરાથી મોંઘા મેના પ્યાડા લાવ્યા, તો એને હો આલ્યા. પછી ખંભાતથી પેલું ઊંચા ઓટલા વાળાનું શ્રીખંડ લાયા આપણે, અને શ્રીખંડ લઈ ગયા તો ખવડાવવા, તોય હો આલ્યા. આ તો પેટ્રોલનો ખર્ચો આપણે જ નહીં નિહાળતો. બોલ હે, જો બોલતી નહીં વા. શું બોલું? ભાઈનું આવે ને એટલે આગી પાછી થાય મારી બેટી, બોલતી જ નહીં. બોલો ભાઈ મારો મોંઘો હે. વીરા નહીં તારા? મારો વીરો મોંઘો. તાર વીરો ને મારો હે. જેમ દયા પેલું જેઠાલાલમાં દયા નહીં, હોવે એમ સુંદરલાલ ભાઈ કેવું મોંઘો, એવું મારો ભાઈ મોંઘો હે. બરાબર. એટલે હાકર પણ નહીં. આફર તાર ભાઈને એવું કે છે કે આફર તો તાર ચાર્જ વધારે હાલવો પડશે, જેમ કે આફર હોવાના પેટ્રોલમાં તાર બનેવી નહીં ચાલે. 500 નોટ તાર બનેવીને આલવી પડશે, જેમ કે તાર બનેવી કે લાયા હે ગાડી, એટલે આજ હું